માતા પિતા હોસ્પિટલમાં દાખલ છે અને એમના જે FSL નમૂનાઓ મોકલવામાં આવ્યા હતા એના રિપોર્ટની અંદર નવો ધડાકો થયો છે। અમદાવાદના ચાંદખેડામાં ખીરું લઈને ઢોસા બનાવવા પછી 2 માસૂમ બાળકીઓના મોતની ઘટનામાં અનેક ટ્વિસ્ટ સામે આવી રહ્યા છે। હવે એક નવી વાત એ સામે આવી કે માતા પિતા હોસ્પિટલમાં દાખલ છે અને એમના જે FSL નમૂનાઓ મોકલવામાં આવ્યા હતા એના રિપોર્ટની અંદર નવો ધડાકો થયો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અમદાવાદના ચાંદખેડા વિસ્તારની અંદર 1 એપ્રિલના દિવસે વિમલ પ્રજાપતિ નામના વ્યક્તિએ એક ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લીધું હતું અને લગભગ 3 કિલો જેટલું ખીરું એ લઈ અને ઘરે ગયા અને પછી ઘરે જઈને ઢોસા બનાવ્યા અને પહેલે દિવસે વિમલ પ્રજાપતિએ ખાધા, બીજે દિવસે એમના પત્નીએ ખાધા। પણ આની અંદર શંકા ત્યારે ઊભી થઈ કે 4 એપ્રિલે એમની 2.5 મહિનાની દીકરીનું મોત થયું અને 5 એપ્રિલે 4 વર્ષની દીકરી મિશ્રીનું મોત થયું। હવે 4 વર્ષની મિશ્રીએ તો ઢોસા ખાધા હતા, પરંતુ 2.5 મહિનાની દીકરી રાહા જે છે એ ઢોસા કેવી રીતના ખાઈ શકે એવી શંકા ઊભી થઈ હતી। કારણ કે પરિવારે એવો આરોપ લગાવ્યો હતો કે ઢોસાનું ખીરું લાવ્યા પછી 2 દીકરીઓના મોત થયા અને પતિ પત્ની એટલે વિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિ બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। હવે જ્યારે આ વાતની શંકા મતલબમાં જ્યારે પરિવારે આરોપ લગાવ્યો કે આ ખીરું લાવી અને ઢોસા બનાવ્યા એ પછી આ મોત થયા છે, તો પોલીસે તપાસ કરી, પરંતુ ઘનશ્યામ ડેરીમાંથી એ દિવસે 100-125 કિલો ખીરું વેચાયું, પરંતુ બીજા કોઈની ફરિયાદ નહોતી આવી। અને પોલીસે એ પણ જાણકારી મેળવી કે 3 કિલો ખીરું લઈ ગયા હતા અને એમાંથી 2700 ગ્રામ પાછું આપી દીધું હતું અને માત્ર 300 ગ્રામ ખીરાનામાંથી ઢોસા બનાવવામાં આવેલા હતા। હવે જ્યારે પોલીસને ખબર પડી કે 2.5 વર્ષની બાળકીને દાટી દેવામાં આવી છે, તો પોલીસે FSLના રિપોર્ટ કરવા માટે 2.5 મહિનાની જે બાળકી છે એનું શબ બહાર કાઢ્યું અને એના પોસ્ટમોર્ટમ માટે બધા નમૂનાઓ મોકલવામાં આવ્યા છે। એ રિપોર્ટ હજુ આવ્યો નથી, પરંતુ વિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, એના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને એ FSLની અંદર મોકલવામાં આવ્યા હતા। એનો રિપોર્ટ સામે આવ્યો છે। દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર એવું જણાવવામાં આવ્યું કે આ FSLનો જે રિપોર્ટ આવ્યો એમાં ભાવના પ્રજાપતિ અને વિમલ પ્રજાપતિની અંદર એલ્યુમિનિયમ ફોસ્ફેટની હાજરી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે। અને એવું કે જાણવા મળ્યું કે 2 દિવસ પહેલાં જ ઘઉંમાં દવા મૂકવા માટે વિમલ પ્રજાપતિ આ એલ્યુમિનિયમ ફોસ્ફેટની દવા લાવ્યા હતા। એટલે હવે પોલીસને શંકા એ ઉપજી રહી છે કે આ સામૂહિક આપઘાતનો કેસ હોઈ શકે છે। હવે 2 દીકરીઓ છે એના રિપોર્ટની પોલીસ રાહ જોઈ રહી છે કે એમનામાંથી પણ એલ્યુમિનિયમ ફોસ્ફેટની હાજરી મળે છે કે નહીં, કારણ કે પોલીસને પહેલેથી એવી શંકા છે કે આ અકસ્માત મોત અથવા તો સામૂહિક આપઘાતનો કેસ હોઈ શકે છે। અને પોલીસની શંકા હવે વધારે મજબૂત બની રહી છે કે આ ખીરાના નામ ઉપર સામૂહિક આપઘાતનો કેસ છે એને છુપાવવા માટે આ બધું કરવામાં આવી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। એટલે હવે છોકરીઓના બે છોકરીઓના જ્યારે રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે કે આ લોકોએ ઊંઘમાં એટલે અનાજમાં નાખવાની દવા પી ગયા હતા અને આખો સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ હતો કે કેમ। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।